રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઓરિસ્સાના કટકથી સંસદ એવા ભૃતહરી મહતાબની પ્રોટેમ સ્પીકર તરીકે નિયુક્તિ કરી છે। પણ શું તમે જાણો છો પ્રોટેમ સ્પીકરની ભૂમિકા સંસદ જે નવા બને છે તેને શપથ અપાવવાનું અને સ્પીકરની ચૂંટણી કરવાની હોય છે। પણ ભારતમાં 3 વખત એવું બન્યું છે કે જ્યાં પ્રોટેમ સ્પીકર એ લોકસભાના અધ્યક્ષ બની ગયા હોય, ત્યારે હવે 7મી વખત લોકસભાની ચૂંટણી જીતેલા ભૃતહરી મહતાબ પણ આવનારા સમયમાં લોકસભા અધ્યક્ષ બનશે કે કેમ તેવી હવે લોકોમાં અટકળો ચાલી રહી છે। નમસ્કાર, ટકાટક મીડિયામાં આપની સાથે હું છું જાનવી। જાણકારોના મત અનુસાર પ્રોટેમ સ્પીકરની પસંદગી 2 વાતોના આધારે કરવામાં આવે છે, જેમાં પહેલી બાબત જે ધ્યાનમાં રાખવામાં આવે છે, જેઓએ સૌથી વધુ વખત લોકસભાની ચૂંટણી જીતી હોય તેવા સંસદને પહેલી પસંદગી આપવામાં આવે છે અને બીજી પસંદગી વરિષ્ઠ સંસદની કરવામાં આવે છે, જેમાં રાજ્યસભા અને લોકસભા બંનેનો કાર્યકાળ સામેલ હોય છે। દેશમાં પહેલી વખત 1952માં સામાન્ય ચૂંટણી યોજાઈ હતી, જે વખતે કોંગ્રેસને સંપૂર્ણ બહુમતી મળી હતી। ત્યારે જ્યારે પહેલી વખત પ્રોટેમ સ્પીકરની નિયુક્તિ કરવાનો સમય આવ્યો ત્યારે જીવી માલવંકરનું નામ કોંગ્રેસે નિયુક્ત કર્યું હતું। પહેલી વખત તેઓ પ્રોટેમ સ્પીકર બન્યા। તેઓ અમદાવાદથી સાંસદ રહી ચૂક્યા હતા અને લોકસભાના અધ્યક્ષ પણ બન્યા। પણ 1956માં જ્યારે તેઓનું મૃત્યુ થયું ત્યારે સદન ચલાવવા માટે હુકમસિંહની પસંદગી કરવામાં આવી। હુકમસિંહે થોડા સમય સુધી સદન ચલાવી। ત્યારબાદ જ્યારે બીજી વખત 1962માં ચૂંટણી યોજાઈ ત્યારે ફરીથી હુકમસિંહને પ્રોટેમ સ્પીકર બનાવવામાં આવ્યા। 1962થી 1967 સુધી હુકમસિંહે લોકસભાના અધ્યક્ષ તરીકેની પણ ભૂમિકા ભજવી। ત્યારબાદ તેમણે રાજનીતિ છોડતા તેઓને રાજસ્થાનના રાજ્યપાલ બનાવવામાં આવ્યા। 2004માં સોનિયા ગાંધીના નેતૃત્વ હેઠળ યુપીએ ગઠબંધને એનડીએને હાર આપી હતી। આ ઉપરાંત ત્યારે સીપીએમ કોંગ્રેસ પછીની સૌથી શક્તિશાળી પાર્ટી હતું, પણ સીપીએમ એ વખતે સરકારમાં સામેલ થવાની ના પાડી દીધી। એટલે કોંગ્રેસે તે વખતે તેઓને સ્પીકર બનવાની પણ લાલચ આપી હતી અને ઓફર પણ આપી હતી। જોકે થોડા સમય બાદ સીપીએમએ એમની આ ઓફર સ્વીકારી હતી અને સોમનાથ ચેટર્જીને પહેલા પ્રોટેમ સ્પીકર બનાવવામાં આવ્યા હતા। ત્યારબાદ તેઓને પણ લોકસભાના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા। એમ ભારતની રાજનીતિમાં છેલ્લા 3 કિસ્સા એવા બન્યા છે કે જ્યાં પ્રોટેમ સ્પીકર જ સતત લોકસભાના અધ્યક્ષ બન્યા હોય। એ વખતે જ્યારે હુકમસિંહ, સોમનાથ ચેટર્જી અને જીવી માલવંકર એમ 3 વ્યક્તિઓએ લોકસભાના અધ્યક્ષની કમાન સંભાળી હતી, તે વખતે ખરેખર જે શાસન હતું તે પણ ખૂબ સારી રીતે ચલાવ્યું હતું। હવે આ વખતે જ્યારે ભૃતહરી મહતાબની પસંદગી કરવામાં આવી છે ત્યારે ચોથી વખત પણ શું હિસ્ટ્રી રિપીટ થશે, એટલે કે હવે તેઓ પણ લોકસભાના અધ્યક્ષ બનશે કે કેમ તેવી ચર્ચાઓ હવે લોકોમાં ચાલી રહી છે। જોકે નોંધનીય છે કે 2018માં તેઓને બેસ્ટ સાંસદનો એવોર્ડ આપવામાં આવ્યો હતો। આ વખતે ઓરિસ્સાના કટકમાં જે ટોટલ 21 બેઠકો હતી તેમાંથી 20 બેઠકો જીતવામાં તેઓ સફળ રહ્યા હતા। તેઓ બીજેડીના એક શક્તિશાળી નેતા છે કે જેઓ આ વખતે હવે પ્રોટેમ સ્પીકરની ભૂમિકા નિભાવવાના છે। નવા સંસદો છે તેમને શપથ અપાવવાના છે અને થોડા સમય બાદ જ હવે સ્પીકર માટેની પણ ચૂંટણી કરાવવાના છે। નમસ્કાર।